અમારા સુરતનું આ દ્રશ્ય છે અને આનું કારણ એ છે કે અમને ખબર જ નથી કે અમારા વિસ્તારમાં કોર્પોરેટર કેટલા હોય અને ચાર છે એ ખબર હોય તો ચારે ચારના નામ ન આવડે, એનો મોબાઈલ નંબર અમારી પાસે ના હોય. અમારે તો બસ ટાઈમે સવારે કામે જવાનું હોય એટલા માટે અમને બીજી ના ખબર હોય. જો આ દ્રશ્ય મોટા વરાછા ઉત્તરાયણનું આ દ્રશ્ય છે અને દૂર દૂર સુધી કારની લાઈન છે અને ખૂબ મોટી ટ્રાફિક અહીંયા સર્જાઈ છે. એનું એકમાત્ર કારણ એ છે કે આ પ્રજા પૈસાથી ચોક્કસ સમૃદ્ધ છે, પણ આ પ્રજાને સિસ્ટમમાં, રાજકીય તંત્રમાં કે પછી લોકશાહીમાં કોઈ પણ જાતનું નોલેજ નથી. એટલા માટે આ અવ્યવસ્થા સર્જાઈ છે. જુઓ, હજી તો 10:15 માંડ થયા છે ત્યાં આ સ્થિતિ. 10 વાગે ટીઆરબી જતા રહે. આ તંત્રને ટ્રાફિકના નામે ઉઘરાણા કરવા હોય તો પૂરતો સ્ટાફ હોય, બુક હોય, પાવતી ફાડવાની વ્યવસ્થા હોય, બધું જ હોય. 10-10 જણા ઉભા હોય પાવતી ફાડવા માટે. પણ આ તંત્રને જો આ શહેરની વ્યવસ્થામાં ધ્યાન આપવું હોય તો કદાચ વ્યવસ્થા નથી. આ અમારા વરાછા સાથે થતો અન્યાય છે. અહીંયા અમે લાઇટો ફિટ કરી છે ટ્રાફિક સિગ્નલના નામે, બિલ પાસ કરાવવાના નામે, પણ એ લાઇટો ચાલુ રાખીને એને ફોલો કરવાની કોઈ આદત અમારી અંદર અમારે પાડવી નથી અને તંત્ર પડાવવા માટે રેડી નથી. જો આ અમારું સમૃદ્ધ વિસ્તાર મોટા વરાછા, એટલી બધી ભયંકર ટ્રાફિક, ભયંકર, પ્રજાને કોઈ જાતની સેન્સ નહીં. જો કે લાઇટો જ બંધ છે. જુઓ, આ સામે પોલ છે, લાઇટનો બંધ છે. ચાલુ હોય તો પ્રજાને ખબર પડે ને કે આને ફોલો કરવાની છે. હજી વર્ષો જતા રહેશે. આજથી 30 વર્ષ પહેલા મુંબઈની અંદર લાઇટને ફોલો કરતા મેં જોયું છે, તો પછી આ શહેરની અંદર ક્યારે લોકો ફોલો કરશે નક્કી નથી. જુઓ, દૂર દૂર સુધી કેટલો બધો કાફલો, કારની ખૂબ મોટી લાઈન, ખૂબ જ અફડાતફડી અને અવ્યવસ્થાનો ભયંકર માહોલ. જો આ સ્થિતિ છે અમારા શહેરની. વીઆઈપી સર્કલ છે, મોટા વરાછા, ઉત્તરાયણ અને 25 ફેબ્રુઆરીનો આ દિવસ છે અને આ લાઈન જે છે ને ટ્રાફિકની, આ કારની, એ દૂર દૂર સુધી પહોંચી છે. રાત્રિ સત્રમાં અમારે ત્યાં કોઈ ટીઆરબી ના હોય. 10 વાગ્યા પછીનો આ સમય છે. ન તો ટીઆરબી કે ન તો લાઇટ ઉપર ચાલવાની અમારી અંદર સમજણ. એટલે એટલો બધો ભયંકર ડટ્ટો થયો છે ટ્રાફિકનો. આ દૂર દૂર સુધી કારની લાઈન છે અને અમારા સુરતની આ સ્થિતિ છે. સમજણના અભાવના કારણે આ ઘટના ઘટે છે. અહીંયાના સાંસદો, અહીંયાના કેબિનેટ મંત્રીઓ, અહીંયાના કોર્પોરેટરો અને અહીંયાના ધારાસભ્યો સુધી આ પ્રજા ક્યારેય જતી નથી અને બધાને ખૂબ વાલી કરવાની, બધાના સન્માન કરવાના, એને ઝોંખવાના અને એને ખૂબ એપ્રિસિએટ કરીને ખોટા વખાણ કરવાના. એ રાજકીય લોકો પાસેથી કામ લેતા અમને આવડતું નથી, અમને ફરિયાદ કરતા આવડતું નથી, અમને અમારા હક માંગતા આવડતું નથી અને એના પરિણામો અમે ભોગવીએ છીએ. જુઓ, કેટલી બધી લક્ઝરિયસ કાર, બિઝનેસમેનો હજારો વખત અહીંયાથી પસાર થશે પણ એક પણ વખત કોઈ સુવિધા માંગશે નહીં અને ટ્રાફિકમાં ફસાઈ જશે. જુઓ, વાતમાં કાંઈ એટલે કાંઈ જ નથી. અહીંયા અવ્યવસ્થા છે માત્ર સમજણના અભાવે. ટીઆરબી નહીં, લાઇટ ઉપર ચાલવું નહીં, એટલે ગમે ત્યાં લોકો ઘૂસી જાય અને પછી આ સ્થિતિ થાય. જુઓ, એક રીતે જોવા જાય તો બધી જ વ્યવસ્થા છે, કાંઈ ઘટતું નથી અને ઘટે છે તો બધું જ ઘટે છે. જુઓ, કેટલી બધી કારની લાઈન છે, કેટલી બધી. તમે જોતા થાકી જશો વિડીયોમાં. ત્યાં સુધી દૂર દૂર સુધી કાર છે. કોઈ ફંક્શન નથી, કોઈ મોટું આયોજન નથી. માત્ર ને માત્ર રવિવાર છે, રાત્રિ સત્રનો સમય છે, લગ્નગાળો છે. તો આવા દિવસે ખાસ કરીને વ્યવસ્થા કરવી જોઈએ. ટીઆરબીને અહીંયા રાખવો જોઈએ. કોઈ ટીઆરબીની વ્યવસ્થા નહીં. હજારો અને લાખો રૂપિયાના ખર્ચે સિગ્નલ લાઇટો છે પણ એને ચાલુ કરવામાં નથી આવતી. અહીંયા વીઆઈપી સર્કલ તો સિગ્નલ લાઇટ હોય એવું કેમેરામાં કોઈ જગ્યાએ દેખાતું નથી હાલમાં મને. પછી કોઈ ખૂણે ખાચરે હોય તો આપણને ખબર નથી. આ બંધ છે એટલે નથી દેખાતી. આ રહી વીઆઈપી સર્કલ, સિગ્નલ લાઇટ ચોક્કસ છે પણ બંધ છે. જુઓ આ સ્થિતિ. કારની લાઈન, દૂર દૂર સુધી કારની લાઈન છે. છેક અહીંયાથી સુદામા ચોક સુધી આ કારનો કાફલો છે. એકમાત્ર કારણ કે ટીઆરબી નથી અને ટીઆરબી ન હોવાના કારણે અહીંયા મોટા વરાછા, વીઆઈપી સર્કલ, ઉત્તરાયણમાં આ ટ્રાફિકની અવ્યવસ્થા ઊભી થઈ. બધા જ ટીઆરબી 10 વાગે ઘરે જતા રહે, ટ્રાફિક પીઆઈ ઘરે જતા રહે
હેડ કોન્સ્ટેબલ ઘરે જતા રહી, લોકોનું જે થવું હોય તે થાય, અમને કાંઈ જ લેવા દેવા નથી. જુઓ કેટલા બધા ધારાસભ્યો નાકે નાકે બાંકડાઓ મૂક્યા છે. કોર્પોરેટરની ગ્રાન્ટ આવે, રેલ મંત્રીની ગ્રાન્ટ આવે, ટેક્સટાઇલ મંત્રીની ગ્રાન્ટ આવે, બસ એ બાંકડાઓ સ્વીકારવાના અને એ બાંકડાઓ ઉપર બેસીને આનંદ કરવાનો. અમને ન અરજી લખતા આવડે, અમને ન ફોન કરતા આવડે, અમારી પાસે ન ટ્રાફિક હેલ્પલાઇનનો નંબર હોય, ન અમારા વિસ્તારનો કોર્પોરેટરનો નંબર હોય. જો આ સ્થિતિ છે.